અત્યારે મિત્રો જમાનો છે ને એ ઓટીટી અને સોશિયલ મીડિયાનો છે. તો અત્યારે એક ઓટીટી પ્લેટફોર્મની તમને વાત કરું પહેલાં તો હું એપિક ઓન નામનું એક ઓટીટી પ્લેટફોર્મ છે. તમને એના વિશે કદાચ ખબર હોય કે ના હોય તો એ એપિક ઓન નામનું એક ઓટીટી પ્લેટફોર્મ છે ને એના પર એક વેબ સિરીઝ આવી છે જેનું નામ છે વેરીફાઈડ બ્લુ ટિક. તો આમ નામ જોઈને ખબર પડી જ ગઈ છે તમને કે આ શેના રિલેટેડ હશે. આ સિરીઝ છે ને એ છે સોશિયલ મીડિયા એના રિલેટેડ. અત્યારે કેવો સમય છે કે ભાઈ તમે જેને જુઓ ને બસ બધાને ઇન્ફ્લુએન્સર બની જવું છે. તો ઇન્ફ્લુએન્સર બની જવું છે એમાં કાંઈ વાંધો નથી. એનું કારણ એક જ દેખાય છે અત્યારે લોકોને કે ભાઈ પૈસા એમાં ખૂબ મળે છે. આ વેબ સિરીઝ છે ને તમને એ બતાવશે કે એનાથી નુકસાન પણ શું શું છે. પૈસા મળે છે એ વાત સીધી છે, કઈ રીતે મળે છે, કેવી રીતે પૈસા મળે છે એ બધું પણ તમને આમાં જાણવા મળશે. પણ એના કરતાં વધારે તમને જાણવા એ મળશે કે એક ઇન્ફ્લુએન્સર હોય છે એ કઈ પરિસ્થિતિમાંથી ગુજરે છે, કે ઇન્ફ્લુએન્સર બની ગયા પછી એના જીવનમાં કેવું કેવું સુખ આવે છે અને કેવું કેવું દુઃખ પણ આવે છે. એટલે એ બધું જ તમને આ સિરીઝ છે ને એ બતાવશે. ઇન શોર્ટ તમને કહું તો અત્યારે લોકોને બધાને એવું જ છે ઇન્ફ્લુએન્સર બનવું એ 100% સારું છે. એનાથી પૈસો મળે છે, ફેમસ થાય છે, પ્રસિદ્ધિ મળે છે. બસ બધાના મગજમાં એક જ વસ્તુ ફિટ છે કે ભાઈ ઇન્ફ્લુએન્સર છે એ ખૂબ જ બનવું સારું છે અને સરળ છે. મોબાઈલ લઈ લો, વિડીયો રેકોર્ડ કરી લો, વાત ખતમ, પૈસા મળશે, બ્રાન્ડ કોન્ટેક્ટ કરશે. પણ એની પાછળનું એક નબળું પાસું પણ છે, ડાર્ક સાઈડ કહેવાય ને એ પણ છે. એ તમને આ સિરીઝમાં બતાવેલી છે. ઇન્ફ્લુએન્સર કઈ રીતે બની શકાય, ઇન્ફ્લુએન્સર બન્યા પછીના ફાયદા શું છે, એના કરતાં એના નુકસાન પણ શું છે, પછી લાઇક્સ ને કોમેન્ટ્સ ને આ બધું પણ કઈ રીતે મળે છે. એ મળ્યા પછી જે કોઈ પણ બ્રાન્ડ લઈ લો તમે, એ બ્રાન્ડ તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરે છે. બ્રાન્ડ કોન્ટેક્ટ કરતાં પહેલાં તમારા અકાઉન્ટમાં શું શું જોવે છે અને ઇન્ફ્લુએન્સર છે પોતાના અકાઉન્ટમાં પોતાની પોસ્ટ પર લાઇક મેળવવા કઈ હદ સુધી જાય છે. આ બધું જ તમને આ સિરીઝમાં બતાવેલું છે. એક્ટિંગની તમને વાત કરું તો સિદ્ધાર્થ નિગમની એક્ટિંગ પરફેક્ટ છે, જબરજસ્ત કામ કર્યું છે. પણ મેઇન આમાં જે કેરેક્ટર છે ને જેણે પારુલ ગુલાટી, એનું કામ છે ને એ લગભગ 10% કામ સારું કહી શકાય એવું છે. મેઇન સેન્ટર એ છે પણ એનું જે એક્ટિંગ છે ને એ બહુ નબળી કહી શકાય એવી છે. કોઈ પણ એક્સપ્રેશન, એ ચાહે ઇમોશન હોય કે પછી ગુસ્સામાં હોય, કોઈ પણ એક્સપ્રેશન હોય ને એના મોઢા પર એક જ પ્રકારનું એક્સપ્રેશન આવે. એટલે એની એક્ટિંગ છે ને એ ખૂબ નબળી કહી શકાય એવી છે. પ્રોડક્શન વેલ્યુ પણ સિરીઝની ઠીકઠાક કહી શકાય એવી છે. 6 એપિસોડ છે આ સિરીઝના, અડધી કલાકના આ એપિસોડ છે. એટલે અત્યારે જો ઇન્ફ્લુએન્સરનો જમાનો છે, બરાબર છે, તો એના વિશે તમારે ડિટેલમાં જાણવું હોય ને તો આ સિરીઝ જોઈ એવી છે. હા, અમુક વસ્તુ એવી છે કે જેનો કોઈ બેઝ નહોતો. અમુક વસ્તુ બતાવી દીધી છે આમાં, પણ એનો કોઈ બેઝ નહોતો. તો એ વાતો છે એ લગભગ ઇગ્નોર કરી શકાય એવી છે. અને હજુ હું એમ કહું છું થોડું ડિટેલમાં આમાં લાવવાની જરૂર હતી. હજુ 2 એપિસોડ વધારી દીધા હોત અને થોડું સોશિયલ મીડિયા વિશે થોડું ડિટેલમાં હજી બતાવી દીધું હોત ને તો થોડી વધારે મજા આવત. પણ અત્યારે આ જે છે એ જોવા જેવું છે અને અત્યારના જમાના પ્રમાણે કનેક્ટ થઈ જશો આમાં, મને એવું લાગે છે. ગાળો છે આમાં, ફેમિલી સાથે જોવાય એવી નથી. તમે જોઈ લીધી હોય તો લગભગ તો નહીં જ જોયું હોય, કારણ કે આ પ્લેટફોર્મ જ નવું છે. એટલે ન જોયું હોય તો હું તમને રેકમેન્ડ કરીશ કે એકવાર જોઈ લો, મજા આવે એવી છે. 3 સ્ટાર આપીશ. ધન્યવાદ.